હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન્સ ઓફ ટૂલ કિટ ફોર ફિટર ટ્રેડ. તો ફિટર ટ્રેડમાં ઉપયોગી થતા 18 એવા સાધનોની આજે આપણે ડિસ્કસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ટ્રોડક્શન્સ ઓફ ટૂલ કિટ ફોર ફિટર ટ્રેડ. તો સૌથી પહેલાં સ્ટીલ રૂલની વાત કરીએ. તો સ્ટીલ રૂલ જે છે એ રૂલ ઓર લાઇન ગેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જીઓમેટ્રી, ટેકનિકલ ડ્રોઈંગ, પ્રિન્ટિંગ, એન્જિનિયરિંગ, બિલ્ડિંગ વગેરેમાં સ્ટીલ રૂલનો ઉપયોગ થાય છે. મેઝરમેન્ટ કરવા માટે, ડિસ્ટન્સ મેઝર કરવા માટે અને સ્ટ્રેટ લાઇન માટે સ્ટીલ રૂલનો ઉપયોગ થાય છે. અને સ્ટીલ રૂલનો લિસ્ટ કાઉન્ટ છે 0.5 mm. તો આપણે યાદ રાખવાનું છે કે સ્ટીલ રૂલનો લિસ્ટ કાઉન્ટ કેટલો છે? 0.5 mm. પછી આવે છે ટ્રાય સ્ક્વેર. તો ટ્રાય સ્ક્વેર જે છે એની એપ્લિકેશન છે મેઝ્યુરિંગ ધ એક્યુરેસી ઓફ રાઇટ એંગલ. મેઝ્યુરિંગ ધ એક્યુરેસી ઓફ રાઇટ એંગલ 90 ડિગ્રીમાં છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટ્રાય સ્ક્વેર શા માટે ઉપયોગમાં આવે છે? ચેક ઇટ્સ સ્ટ્રેટનેસ એન્ડ 90 ડિગ્રી. પછી આવે છે સ્ક્રાઇબર. સ્ક્રાઇબરની એપ્લિકેશન છે લાઇન માર્ક કરવા માટે વર્કપીસ ઉપર સ્ક્રાઇબિંગ ટૂલનો ઉપયોગ થાય છે, જેને આપણે સ્ક્રાઇબર કહીએ છીએ. અને જે માર્કિંગ ટૂલ છે, પેન અને પેન્સિલથી જ્યારે માર્કિંગ કરીએ છીએ વર્કપીસ ઉપર તો તે ભૂસાઈ જવાની સંભાવના હોય છે, પણ સ્ક્રાઇબરથી માર્કિંગ કરવાથી તે ભૂસાતું નથી. અને આ જે પ્રોસેસ છે એને સ્ક્રાઇબિંગ કહેવામાં આવે છે. પછી આવે છે બોલ પેન હેમર. 0.45 kgથી 0.22 kgની આ બોલ પેન હેમર છે, જેમાં 2 એન્ડ્સ આપેલા હોય છે. આ હેમરને એન્જિનિયરિંગ હેમર પણ કહેવામાં આવે છે. રિવેટિંગ જોબ્સ માટે ઉપયોગમાં આવે છે. અને આ હેમરને મશીનિસ્ટ હેમર પણ કહેવામાં આવે છે. પછી આવે છે હેક્સો ફ્રેમ. હેક્સો ફ્રેમ ફૂલ સાઇઝની હેક્સો ફ્રેમ હોય છે. તેની સાઇઝ, તેમાં બ્લેડની સાઇઝ 12 ઇંચની હોય છે, સી શેફ્ટમાં આપેલી હોય છે અને જેની ગ્રીપ પિસ્ટોલ ગ્રીપ પણ આવેલી હોય છે. ફ્રેમ એડજસ્ટેબલ હોય છે. બ્લેડની સાઇઝ 10 ઇંચ અને 12 ઇંચમાં અવેલેબલ હોય છે. જુનિયર હેક્સો બ્લેડની જે સાઇઝ છે એ 6 ઇંચની હોય છે, 152 mm લોંગ હોય છે. પછી આવે છે 6થા નંબરનો ટૂલ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ. બરાબર, આ જે ફાઇલ છે એ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ છે, પણ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ ઇઝ નોટ યુઝ ફોર ગુડ ફિનિશિંગ. એટલે કે સારી ફિનિશિંગવાળું મટીરિયલ રિમૂવલ ફ્લેટ સેકન્ડ કટથી થતું નથી. રફ ફિનિશિંગ મળે છે આપણને. તો ફાઇલના ઘણા બધા પ્રકાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. તો એમાં ફ્લેટ, રાઉન્ડ, હાફ રાઉન્ડ, ટ્રાયેંગ્યુલર, સ્ક્વેર અને નાઇફ એજ. હવે આપણે યાદ રાખવાનું છે કે મટીરિયલ ફાઇલમાં હાઈ કાર્બન સ્ટીલ વપરાય છે અને હાઈ કાર્બન સ્ટીલ મટીરિયલમાં કાર્બનનું પ્રમાણ 1.0થી 1.25% હોય છે. હવે આવે છે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ફાઇલ ફ્લેટ સ્મૂથ. આ જે ફાઇલ છે તે ગુડ ફિનિશિંગ માટે વપરાય છે. મટીરિયલ રિમૂવ લેસ કરે છે, પરંતુ બહુ સારી ફિનિશિંગ ફાઇલ ફ્લેટ સ્મૂથમાં મળે છે. પછી આવે છે હાફ રાઉન્ડ ફાઇલ, એટલે કે અર્ધ ગોળ ફાઇલ. હોલ કે ગોળ સપાટીમાં ફાઇલિંગ કરવા માટે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ થાય છે અને આ ફાઇલને હાફ રાઉન્ડ રિંગ ફાઇલ પણ કહેવામાં આવે છે. 10મા નંબરનું ટૂલ છે ડિવાઈડર. ડિવાઈડરને માર્કિંગ ટૂલ કહે છે અને જે સર્કલ, રેડિયસ અને મેઝરમેન્ટને ટ્રાન્સફર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. તો સર્કલ, રેડિયસ અને મેઝરમેન્ટ ટ્રાન્સફર કરવા માટે. અને ડિવાઈડર એ માર્કિંગ ટૂલ છે. પછી આવે છે સેન્ટર પંચ. સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ 90 ડિગ્રી હોય છે અને જે
હોલ લોકેશન કરવા માટે વપરાય છે. ડ્રિલિંગ કરતાં પહેલાં વર્કપીસ ઉપર સેન્ટર હોલ વડે પંચિંગ કરવામાં આવે છે, કારણ કે હોલ કરતી વખતે ડ્રીલ જે છે એ સ્લીપ ના થાય. તો તમારે યાદ રાખવાનું છે સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ 90 ડિગ્રી છે. પછી આવે છે ડોટ પંચ. ડોટ પંચ એ સેન્ટર પંચ કરતાં પાતળું અને હલકું હોય છે. ફરક એટલો હોય છે કે એનો પોઈન્ટ એંગલ 60 ડિગ્રી હોય છે. સેન્ટર પંચનો 90 ડિગ્રી હોય છે પોઈન્ટ એંગલ, અને ડોટ પંચનો 60 ડિગ્રી હોય છે. મોર એક્યુરેટ પોઈન્ટ ડોટ પંચ દ્વારા મેળવવામાં આવે છે. પછી આવે છે આઉટસાઇડ કેલિપર. આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ આઉટસાઇડ મેઝરમેન્ટ કરવા માટે. આઉટસાઇડ કેલિપર એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ટૂલ છે. જોબનો વ્યાસ, લંબાઈ, જાડાઈ વગેરે બહારના માપ લેવા માટે આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે. પછી આવે છે ઇનસાઇડ કેલિપર. ઇનસાઇડ કેલિપરની રચના આ પ્રમાણે હોય છે. આંતરિક માપ લેવા માટે સ્લોટ અથવા ગેપનું માપ આપણે ઇનસાઇડ કેલિપરથી લઈ શકીએ છીએ. આ પણ ઇનસાઇડ કેલિપર ઇનડાયરેક્ટ મેઝરિંગ ટૂલ છે. પછી આગળનું ટૂલ આવે છે હર્મોફ્લોરાઇડ કેલિપર, જેને જેની કેલિપર પણ કહેવામાં આવે છે અથવા ઓડ લેગ કેલિપર પણ કહેવામાં આવે છે. તમે આ લેગની રચના જોઈ શકો છો. ઓડ લેગ કેલિપર સમાંતર લાઈનો દોરવા માટે તેમજ સિલિન્ડ્રિકલ દાગીનાનું સેન્ટર લોકેટ કરવા માટે હર્મોફ્લોરાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે. પછી આવે છે ચિઝલ. જ્યારે હેક્સો ફાઇલ વડે મટીરિયલ રિમૂવ કરીએ છીએ, પણ વધારે પ્રમાણમાં જ્યારે મટીરિયલ રિમૂવ કરવાનું હોય છે અને પાતળી સીટોને કાપવા માટે અને ચીપિંગ ઓપરેશન માટે ચિઝલનો ઉપયોગ થાય છે. પછી આવે છે સ્ક્રૂડ્રાઈવર. એસેમ્બલીમાં મેન્ટેનન્સ વર્કમાં ઓપનિંગ અને ફિટિંગ કરવા માટે સ્ક્રૂનો ઉપયોગ થાય છે. અને છેલ્લું આપણું જે ટૂલ છે સેફ્ટી ગોગલ્સ ફોર પ્રોટેક્શન યોર આઈઝ ઇન્ટો વેરિયસ મશીનિંગ ઓપરેશન જસ્ટ લાઇક ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ, વેલ્ડિંગ એન્ડ ફોર્જિંગ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોટલ 17 સાધનો ટ્રેની ટૂલ કિટ્સમાં આવે છે જેનો અભ્યાસ કર્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.